મોટા સમાચાર જોઈએ તો પંજાબથી મોટા સમાચાર છે। મોહાલીમાં એક તરફી પ્રેમનો કાતિલ અંજામ આવ્યો છે। બ્રેકઅપ થયા બાદ પ્રેમિકાની કરપીણ હત્યા કરી દેવાઈ। પૂર્વ પ્રેમીએ ઓફિસની અંદર ઘૂસી છરીના ઘા ઝીક્યા। મોહાલીના સેક્ટર 66માં આ ઘટના બની। 33 વર્ષીય ડિમ્પલને હેરી નામના યુવાન સાથે પ્રેમ હતો। 6 મહિના પહેલા ડિમ્પલ અને હેરીનું બ્રેકઅપ થયું હતું। એક સાથે કામ કરવા દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો। જોકે બ્રેકઅપ થયા બાદ હેરી ફરી સંબંધ માટે પ્રયાસ કરતો હતો। ડિમ્પલે દૂર રહેવાનું પસંદ કરતા હેરી હત્યારો બન્યો। ઓફિસમાં કામ કરતી ડિમ્પલ પર છરીથી ઉપરાછાપરી વાર કર્યા। ડિમ્પલની હત્યા કર્યા બાદ પોતાને પણ છરીથી ઈજા પહોંચાડી। હાલ આરોપી હેરીની હાલત પણ ગંભીર છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હેરી નામનો યુવક ઓફિસમાં આવે છે અને ઓફિસમાં જ હત્યા નિપજાવે છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ ઘટના જોઈ શકાય છે। ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે, પણ આ પ્રેમી હતો કે જેણે પોતાની પ્રેમિકાની જ હત્યા કરી નાખી। પ્રેમિકા દૂર થતા હેરી નામનો યુવક હત્યારો બન્યો, હવાન બની ગયો। આને પ્રેમ ન કહી શકાય। 3 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં છરીથી વાર કર્યા ડિમ્પલ નામની યુવતી પર। તસવીર 2 માં આપ જુઓ કે મોતને ઘાટ ઉતારી દીધી આ યુવતીને। જેને પ્રેમ કરતો હતો આ યુવક, તેણે જ મોતને ઘાટ ઉતારી છે। તે જ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી। તસવીર 3 માં આપ જુઓ કે પોતાને પણ ઈજા પહોંચાડી રહ્યો છે। યુવતીને તો મોતને ઘાટ ઉતારી છરીના ઘા માર્યા, પણ પોતાને પણ ત્યારબાદ નુકસાન પહોંચાડી રહ્યો છે, ઈજા પહોંચાડી રહ્યો છે। આ તસવીર આપ જુઓ, ડિમ્પલ નામની યુવતી આ હતી। આ પ્રેમિકા ડિમ્પલ કે જે ઓફિસમાં કામ કરી રહી હતી, અચાનક યુવક આવે છે અને છરીના ઘા ચીકી પોતાને પણ ઈજા પહોંચાડે છે। 1 2 3 5 એવા ઘા ચીકે છે છરીના। અફરાતફરી મચી જાય છે થોડી ક્ષણ માટે અને પોતાને પણ ઈજા પહોંચાડે છે આ હેરી નામનો યુવક। ડિમ્પલ નામની યુવતી એ તો છરીના ઘા ઝીકે છે, પણ પોતાને પણ ઈજા પહોંચાડે છે। મોહાલીની આ ઘટના છે। પ્રેમ થયો, ત્યારબાદ બ્રેકઅપ થયું, પણ ફરી સંબંધમાં રહેવા માટે દબાણ કરતો હતો ડિમ્પલ નામની યુવતી સાથે, અને ડિમ્પલે દૂર રહેવાનું પસંદ કરતા હેરી હત્યારો બન્યો।